પોરબંદરમાં આરટીઈ હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને નિયમો અનુસાર લાભ આપવા રજૂઆત કરવામાં આવી છે તેમજ ગાડી બંગલા ધરાવતા પરિવારોને એડમિશન ન આપવા અને યોગ્ય તપાસ કરવા પણ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે। કેન્દ્રમાં ભૂતપૂર્વ યુપીએ સરકાર દ્વારા આરટીઈ એટલે કે ગરીબ રેખા હેઠળ આવતા તમામ પરિવારના બાળકોને મફત શિક્ષણ આપવાની યોજના બહાર પાડવામાં આવી હતી, જેમાં નાનાથી નાના પરિવારના બાળકોને પણ શહેર અને જિલ્લાની ખાનગી શાળામાં 25% અનામત સાથે મફત શિક્ષણ આપવાનું હોય છે। ઘણા વાલીઓમાં સપના હોય છે કે પોતાનું બાળક અંગ્રેજી માધ્યમમાં અને સારી ખાનગી શાળામાં ભણે, પરંતુ તેમને આર્થિક પરિસ્થિતિઓ એટલી સારી હોતી નથી કે તે આટલી મોંઘી ફી ભરી તેમના બાળકોને તે સ્કૂલમાં ભણાવી શકે, જેથી આરટીઈ અંતર્ગત આ સૌ વાલીઓ પોતાના બાળકોને અહીં ભણાવી શકે છે, પરંતુ આ યોજનામાં પણ યોગ્ય અમલવારી થતી નથી। જે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તે બાળકોને આ યોજનાનો ઓછો લાભ મળે છે, તેમની સામે ગાડી બંગલાવાળાઓના પરિવારના દીકરાને વધુ લાભ મળે છે, જેથી પોરબંદરના વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી વધુમાં વધુ સામાન્ય પરિવારના બાળકોને આ યોજના દ્વારા પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી કરી છે। આરટી એટલે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે 1 થી 8 ધોરણના જે બાળકો હોય તેમને મફત મૂળભૂત શિક્ષણનો અધિકાર મળતો હોય છે। આમના ફોર્મ ભરાવાના તારીખ 6 એપ્રિલથી 29 એપ્રિલ સુધી ચાલુ હતા, તેમાં ઘણા બધા વાલીઓએ પોતાના બાળકોને મફત શિક્ષણ મળી રહે તે માટે થઈ અને ફોર્મ ભરાવ્યા હતા અને આરટીઈમાં 25% જે ખાનગી શાળાઓ હોય તેમાં તેના પોતાના બાળકોને ભણાવી શકે છે। જે મોંઘી ફી જે ખાનગી શાળાઓ લેતી હોય તે સ્કૂલમાં ઘણા નાના પેરેન્ટ્સ હોય તેમના સપના હોય છે કે મારો બાળક પણ આ ઇંગ્લિશ મીડિયમ ને સીબીએસઈ સ્કૂલમાં ભણે, ત્યારે એમાં આ જે સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે તેમાં 25% અનામત રાખવામાં આવે છે અને તેમાં આ બાળકોને પ્રવેશ આપવામાં આવતો હોય છે। તેમને લઈ અને જે ફોર્મ ભરાયા હતા તે બાબત અમને વાલીઓની પણ ઘણી ફરિયાદ આવી હતી। ગયા વખતે પણ આ બાબતે અમે ફરિયાદ કરી હતી કે આમાં જે ખરેખર જેમને લાભ મળવો જોઈએ તેમને લાભ મળતો નથી, એને બદલે એ લાભથી વંચિત રહી જાય છે અને જે આપણે કહીએ ને કે મોટા પરિવાર ધનિક પરિવાર હોય એના પરિવારના બાળકોને આમાં પ્રવેશ આપવામાં આવે છે તેવી ગયા વખતે પણ ફરિયાદ થઈ હતી। ઘણા સામે એક્શન પણ લેવાના હતા। આ બાબતે પણ એવી ઘટના ન બને તેને લઈ અને શિક્ષણ અધિકારીને અમે એક પત્ર લખી અને એક રજૂઆત કરી હતી કે આ બાબતે આપ યોગ્ય કરો અને અમલવારી કરો, જેથી કરીને જે વંચિત રહી જાય છે બાળકો તેમને પૂરેપૂરો લાભ મળે અને જેમને લાભ ન મળવો જોઈએ, જે ધનિક પરિવાર છે તેમના બાળકો આ લાભ લઈ જાય છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરો। ત્યારે ડીપીઓ સાહેબે પણ એવું કહેલ છે કે આ બાબતે અમે ચોક્કસપણે અમલવારી કરીશું। થોડાક દિવસોમાં જ અમે પત્ર પણ જાહેર કરીશું અને જરૂર પડે તો જે પણ આ પરિવાર ખોટો જે લાભ લેતા હોય તેમની સામે પોલીસ ફરિયાદ પણ કરીશું અને એક્શન પણ લઈશું તેવી અમે શિક્ષણ અધિકારી દ્વારા ખાતરી આપવામાં આવી હતી। ત્યારે અમે પણ શિક્ષણ અધિકારીનો આભાર માન્યો હતો અને વાલીઓને પણ જાગૃત થવા અપીલ કરી હતી। આ યોજના હેઠળ ભરાયેલા ફોર્મ સહિતની પ્રક્રિયાની યોગ્ય ચકાસણી કરી વધુમાં વધુ બાળકોને પ્રવેશ આપી યોજનાની અમલવારી યોગ્ય રીતે કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।